વસાણી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં હું દીપક વસાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે 12 સાયન્સ કેમેસ્ટ્રી એનસીઈઆરટી બુકનું ચેપ્ટર 4 રાસાયણિક ગતિકી ભણાવવા જઈ રહ્યા છીએ. એટલે ટૂંકમાં આજના વિડીયો લેક્ચરથી આપણે પ્રકરણ 4 રાસાયણિક ગતિકી શરૂ કરવાના છીએ. તો મિત્રો, મારા વિડીયો લેક્ચરને છેક એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. તથા મારો વિડીયો તમને કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 4ની જો શરૂઆત કરતા હોઈએ તો પહેલાં ચેપ્ટર 4ની પ્રસ્તાવના ભણવી પડે. અને ચેપ્ટર 4ની પ્રસ્તાવનામાં આપણે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંનેની સરખામણી કરવાની છે. ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ જે આપણે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર 6માં આવી ગયું છે, અને રાસાયણિક ગતિકી જે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો પ્રસ્તાવનામાં બંનેની સરખામણી કરીએ. તેમાં સૌથી પહેલાં ઉષ્માગતિશાસ્ત્ર જે આપણે ભણી ગયા છીએ, એટલે માત્ર એને યાદ કરવાનું રહેશે તમારે. સૌથી પહેલાં તો ઉષ્માગતિશાસ્ત્રનું મહત્ત્વ શું, એનું મહત્ત્વ તો આપણે ભણી ગયા છીએ. ઉષ્માગતિશાસ્ત્ર પરથી રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં તે નક્કી કરી શકાય છે. રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં તે નક્કી કરી શકાય છે. આપણે નક્કી કરતા હતા, જેમ કે ઉષ્માગતિશાસ્ત્રની અંદર બીજા નિયમ પરથી આપણે નક્કી કરતા શીખ્યા હતા. યાદ કરો, એનું આપણે અહીંયા ઉદાહરણ આપીએ. જેમ કે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને યાદ કરીએ કે મારે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં નક્કી કરવું હોય તો ડેલ્ટા એસ સિસ્ટમ. ડેલ્ટા એસ સિસ્ટમ એટલે કે પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર વત્તા ડેલ્ટા એસ સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ, વાતાવરણ, પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. જો આ બંનેનો સરવાળો આપણને ધન મળે તો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે તેમ કહેવાય. અને હજી બીજો નિયમ યાદ કરો, મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી ઋણ મળે એટલે કે <0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે. આવું આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં બીજા નિયમમાં ભણ્યા છે. એટલે ટૂંકમાં ઉષ્માગતિશાસ્ત્રનું મુખ્ય મહત્વ કે કાં તો એન્ટ્રોપી ફેરફાર પરથી અથવા મુક્ત ઉર્જાના ફેરફાર પરથી રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે નક્કી કરી શકીએ છીએ. આ એનું મહત્વ. પણ તેની મર્યાદા. તેની મર્યાદા. ઉષ્માગતિશાસ્ત્ર પરથી રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે નક્કી કરી શકાય, પણ રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા સમયમાં પૂર્ણ થશે તે નક્કી કરી શકાતું નથી. કેટલા સમયમાં પૂર્ણ થશે એટલે કે રાસાયણિક પ્રક્રિયા વેગ વિશે માહિતી મેળવી શકાતી નથી. રાસાયણિક પ્રક્રિયા વેગ નક્કી કરી શકાતો નથી. એની મર્યાદા, એની ખામી થઈ.
તો ઉષ્માગતિશાસ્ત્ર જોયું. ચલો હવે રાસાયણિક ગતિકી વિશે ભણીએ, પછી બંનેની આપણે સરખામણી કરીશું. રાસાયણિક ગતિકી આપણે 11મા ધોરણમાં ભણવામાં આવ્યું નથી, એટલે ડાયરેક્ટ આની જેમ પહેલાં એનું મહત્ત્વ નહીં. પહેલાં તો રાસાયણિક ગતિકીનો અર્થ સમજીએ, એ શબ્દનો અર્થ સમજીશું. રાસાયણિક ગતિકીને અંગ્રેજીમાં કેમિકલ કાઇનેટિક્સ કહે છે. રાસાયણિક ગતિકીને અંગ્રેજીમાં કેમિકલ કાઇનેટિક્સ કહે છે. અંગ્રેજીમાં તેને કેમિકલ કાઇનેટિક્સ કહેવાય છે. એમાંથી તેના નામમાં રહેલો આ શબ્દ કાઇનેટિક્સ, આ કાઇનેટિક્સ શબ્દ જે છે એ ગ્રીક ભાષાનો શબ્દ કાઇનેસિસ પરથી ઉતરી આવ્યો છે. કાઇનેસિસ પરથી ઉતરી આવ્યો છે. અને ગ્રીક ભાષામાં કાઇનેસિસનો અર્થ, એનો અર્થ થાય છે હલનચલન અથવા ગ્રીક ભાષામાં કાઇનેસિસનો અર્થ થાય છે ગતિશીલ. આવો અર્થ થાય છે. તો ફરીવાર કહું છું, રાસાયણિક ગતિકીને અંગ્રેજીમાં કેમિકલ કાઇનેટિક્સ કહે છે. તેમાંથી કાઇનેટિક્સ શબ્દ એ કાઇનેસિસ પરથી ઉતરી આવ્યો છે. અને ગ્રીક ભાષામાં કાઇનેસિસનો અર્થ હલનચલન અથવા ગતિશીલ થાય છે. આ રાસાયણિક ગતિકીનો અર્થ ભણ્યા. તો આ અર્થની અંદર જ તેનું મહત્ત્વ આવી જાય છે. આ રાસાયણિક ગતિકી શા માટે આપણે ભણીએ છીએ, ઉદ્યોગોમાં ને એમાં એનું મહત્ત્વ શું? તો વિચારો, હલનચલન, કાઇનેટિક એટલે કે કાઇનેસિસ, કાઇનેસિસ એટલે કે હલનચલન અથવા ગતિશીલ. રાસાયણિક હલનચલન અથવા રાસાયણિક ગતિશીલતા, એટલે એનો મતલબ એવો થયો કે રાસાયણિક ગતિકી પરથી એક તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકાય છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકાય એટલે રાસાયણિક પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તે પણ આપણે રાસાયણિક ગતિકી પરથી જાણી શકીએ. એટલે આના પરથી જે વસ્તુ નક્કી નહોતી કરી શકાતી એ રાસાયણિક ગતિકી પરથી નક્કી કરી શકાય છે. બીજું, રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. એટલે કયા પરિબળોના લીધે પ્રક્રિયા વેગ ઘટશે, કયા પરિબળોના લીધે પ્રક્રિયા વેગ વધશે, એવો અભ્યાસ પણ રાસાયણિક ગતિકી દ્વારા કરવામાં આવે છે. બીજું, રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયાની ક્રિયાવિધિ નો પણ અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે પ્રક્રિયા કેવી રીતે થશે, એક તબક્કામાં થશે કે પછી એક કરતાં વધારે તબક્કામાં થશે, એક કરતાં વધારે તબક્કામાં થાય તો કેવી રીતે થશે, એ બધું આપણે રાસાયણિક ગતિકી પરથી આપણે નક્કી કરી શકીએ. ટૂંકમાં રાસાયણિક ગતિકી પરથી પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો અને રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશેનો અભ્યાસ આપણે એના ઉપરથી કરી શકીએ. આ એનું મહત્ત્વ થયું. પણ રાસાયણિક ગતિકીની પણ કંઈક ખામી છે, એમાં પણ કંઈક મર્યાદા છે.
કે આપણે અહીંયા મહત્વમાં કીધું કે રાસાયણિક ગતિકી પરથી આ પ્રક્રિયા વેગ જાણી શકાય, એટલે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તે જાણી શકીએ. પણ રાસાયણિક ગતિકી પરથી રાસાયણિક પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરી શકાતી નથી. એટલે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે નક્કી કરી શકાતું નથી. પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી કરી શકાતી નથી. આ રાસાયણિક ગતિકીનો અર્થ, તેનું મહત્વ અને તેની મર્યાદા થાય. તો ચાલો મિત્રો, હવે પ્રસ્તાવનામાં બંનેની સરખામણી કરો. જુઓ, આનું જે મહત્વ જે છે એ આની મર્યાદા બની જાય છે, અને આની મર્યાદા જે છે આનું મહત્વ બની જાય છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રક્રિયાની સ્વયંભૂતા એટલે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એનો જ અભ્યાસ કરવાનો હોય, પ્રક્રિયા વેગનો અભ્યાસ ના કરવાનો હોય. જ્યારે રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયા વેગનો અભ્યાસ કરવાનો હોય, પ્રક્રિયાની સ્વયંભૂતાનો અભ્યાસ કરવામાં આવતો નથી. એટલે વિજ્ઞાનની આ બંને શાખાઓ જે છે એકબીજાથી સ્વતંત્ર છે. કેમ કે આમાં સ્વયંભૂતાનો અભ્યાસ કરવામાં આવે, એમાં પ્રક્રિયા વેગનો અભ્યાસ કરવામાં આવે. બંને એકબીજાથી સ્વતંત્ર છે, પણ બંને એકબીજાના પૂરક છે. એટલે કે એકબીજા વગર ઉદ્યોગમાં ના ચાલે. કેમ? કોઈ પણ કેમિકલનો ઉદ્યોગ હોય, કેમિકલની ફેક્ટરી હોય, એમાં રાસાયણિક પ્રક્રિયા કરવી હોય, કોઈ ઉત્પાદન કરવું હોય કેમિકલનું, તો બંનેનો ઉપયોગ કરવો જ પડે. કેમ કે આના પરથી નક્કી કરવું પડે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. જો માત્ર આનો ઉપયોગ કરીએ કે ચલો ભાઈ પ્રક્રિયા આપમેળે થાય છે, પણ આનો ઉપયોગ ના કર્યો અને એ પ્રક્રિયા 10 વર્ષે થશે તો ફેક્ટરીને તાળું મારી દેવું પડશે. એટલે બંનેનો ઉપયોગ કરવો પડે ઉદ્યોગોની અંદર, કેમિકલ ઉદ્યોગમાં કે ઉષ્માગતિશાસ્ત્ર પરથી આપણે જે પ્રક્રિયા કરવાના જે આપમેળે થશે કે નહીં એ પણ નક્કી કરવું પડશે. અને આનો ઉપયોગ કરીને પ્રક્રિયા ઝડપથી થશે કે ધીમે ધીમે થશે એ પ્રક્રિયા વેગ નક્કી કરવો પડશે. એટલે આના ઉપરથી આપણે તારણ એવું કાઢી શકીએ કે આ પરથી કહી શકાય કે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંને એકબીજાથી સ્વતંત્ર છે, પરંતુ બંને એકબીજાના પૂરક છે. તો મિત્રો, આ ચેપ્ટરની પ્રસ્તાવના થઈ, જેમાં ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકીની સરખામણી કરી. આમાંથી MCQ પણ પૂછી શકે અથવા થિયરી બનાવી નાખે કે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એકબીજાથી સ્વતંત્ર છે, પરંતુ એકબીજાના પૂરક છે, સમજાવો. તો તમારે પ્રસ્તાવના આખી લખી નાખવાની, તારણ સાથે લખવાની. ક્લિયર? ચલો, અહીંયા આપણે કીધું રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયા વેગનો અભ્યાસ કરવાનો. આપણા ચેપ્ટરનું નામ છે રાસાયણિક ગતિકી, એટલે આપણે આખા ચેપ્ટરમાં પ્રક્રિયા વેગનો અભ્યાસ કરવાનો છે. તે પ્રક્રિયા વેગનો અભ્યાસ કરીએ. પ્રક્રિયા વેગ એટલે શું, એનું ગાણિતિક સૂત્ર શું, એ બધું ભણીએ એ પહેલાં પ્રક્રિયા વેગના સંદર્ભમાં પ્રક્રિયાઓના કેટલાક પ્રકારો ઉદાહરણ સાથે આપણે ભણીશું. તો ચાલો થિયરી શરૂ કરીએ. આપણી પહેલી થિયરી, રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયા વેગના સંદર્ભમાં પ્રક્રિયા વેગના સંદર્ભમાં પ્રક્રિયાઓના પ્રકારો ઉદાહરણ સમજાવો. તો રાસાયણિક ગતિકીમાં પ્રક્રિયા વેગનો અભ્યાસ કરવામાં આવે તો એ પ્રક્રિયા વેગ વિશે ભણતા પહેલા પ્રક્રિયા વેગના સંદર્ભમાં પ્રક્રિયાઓના પ્રકારો ભણીશું. તો પ્રક્રિયા વેગના સંદર્ભમાં પ્રક્રિયાઓના મુખ્ય 3 પ્રકારો છે. એક અતિ ધીમી પ્રક્રિયા, જે થતાં બેશુમાર વધારે સમય લાગે. બીજું ધીમી પ્રક્રિયા, એમાં પણ સમય થોડો વધારે જ લાગે.
અને ત્રીજી પ્રક્રિયા આવશે ઝડપી પ્રક્રિયા, જે થતાં સમય ઓછો લાગે. એટલે આપણે પ્રક્રિયા વેગના સંદર્ભમાં પ્રક્રિયાઓના 3 પ્રકારો થયા. પહેલો પ્રકાર અતિ ધીમી પ્રક્રિયાઓ. ચલો દરેકના ઉદાહરણ જોઈએ. આના ઉદાહરણો જે હું ચલાવું છું એ MCQમાં પણ અલગથી પૂછી શકે. જેમ કે અતિ ધીમી પ્રક્રિયામાં ભેજવાળી હવામાં રહેલા લોખંડનું કટાવવું. ભેજવાળી હવામાં રહેલા લોખંડનું કટાવવું. હું અહીંયા મિત્રો મુદ્દા થોડા ટૂંકમાં લખતો રહીશ. આપણે ભેજવાળી હવામાં લોખંડની કોઈ પણ વસ્તુ રાખી હોય તો એને કટાતા વાર લાગશે. લોખંડનો ટુકડો ભેજવાળી હવામાં મૂક્યો એટલે તરત એ કટાવાની શરૂઆત નહીં થઈ જાય, એટલે અતિ ધીમી પ્રક્રિયા કહેવાશે. બીજું, ગ્લુકોઝના આથવણથી ઇથેનોલનું બનવું. ગ્લુકોઝ ના આથવણથી ઇથેનોલ બનવું. આથવણની ક્રિયા દ્વારા ગ્લુકોઝમાંથી આપણે ઇથેનોલ બનાવીએ તેના માટે ખૂબ જ ઘણો લાંબો સમય લાગે છે, માટે તે અતિ ધીમી પ્રક્રિયા કહેવાશે. ચલો ત્યાર પછી આકાશમાં જ્યારે વીજળીનો ચમકારો થાય, ખાસ કહી દઉં આમાં હું જે ઉદાહરણો ચલાવું છું એ બધા ઉદાહરણ આપણી NCERTની બુકમાં આપ્યા નથી. અમુક ઉદાહરણ ગુજકેટમાં ને એમાં પૂછાઈ ગયેલા છે, એટલે આ ઉદાહરણો MCQ માટે ખાસ કરવા. આકાશમાં જ્યારે વીજળીનો ચમકારો થાય ત્યારે હવામાંનો નાઇટ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને ખૂબ જ લાંબા સમયે નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે. લાંબા સમયે બનાવે નાઇટ્રિક ઓક્સાઇડ, એટલે આ અતિ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ થયું. વગેરે આવી તો ઘણી બધી પ્રક્રિયા છે. ચલો ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયા વેગના સંદર્ભમાં પ્રક્રિયાનો બીજો પ્રકાર આવશે ધીમી પ્રક્રિયા. ધીમી પ્રક્રિયા થતાં પણ વધારે સમય લાગે, પણ અતિશય વધારે સમય લાગતો નથી. દાખલા તરીકે ચલો એના ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ ખાંડનું પાણીમાં વ્યુત્ક્રમણ. ટૂંકમાં સિમ્પલ ભાષામાં કહીએ તો પાણીમાં આપણે ખાંડને ઓગાળીએ તો ખાંડને પાણીમાં નાખતાની સાથે ઓગળી જતી નથી, એટલે એ ઝડપી પ્રક્રિયા નથી, ધીમે ધીમે ઓગળે છે. હા, 1-2 વર્ષે નથી ઓગળતી, એટલે અતિ ધીમી પ્રક્રિયા પણ નથી, માત્ર ધીમી પ્રક્રિયા કહેવાય. ચલો બીજું આવશે સ્ટાર્ચનું જળ વિભાજન. સ્ટાર્ચનું જળ વિભાજન એટલે કે સ્ટાર્ચની પાણી સાથેની પ્રક્રિયા. આપણે બાયોકેમિસ્ટ્રીનું જૈવિક અણુઓ ચેપ્ટર આવશે, એમાં સ્ટાર્ચના જળ વિભાજનની પ્રક્રિયાઓ પણ આપણે ભણવાના છે. આ બધી ધીમી પ્રક્રિયા છે. ત્રીજું ઉદાહરણ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા દ્વારા એમોનિયા બનવો. ટૂંકમાં એમોનિયાની બનાવટની હેબર વિધિ એ ધીમી પ્રક્રિયા છે, અતિ ધીમી પણ નથી અને ઝડપી પણ નથી. વગેરે આવા ઘણા ઉદાહરણો આવશે. ચલો પ્રક્રિયા વેગના સંદર્ભમાં ત્રીજો પ્રકાર ઝડપી પ્રક્રિયા. ઝડપી પ્રક્રિયા આમાં આપણે એવા ઉદાહરણ આપવાના છે કે જે ખૂબ જ
ટૂંકા ગાળામાં પ્રક્રિયા થઈ અને નિપજ બની જતી હોય, ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થવી જોઈએ. તો એમાં પહેલું ઉદાહરણ સિલ્વર નાઇટ્રેટ, આયનીય પદાર્થોમાં સિલ્વર નાઇટ્રેટ AgNO3 અને NaClના જલીય દ્રાવણને ભેગા કરવામાં આવે એટલે તરત જ આનો Ag+ અને આનો Cl- જોડાઈને AgClના અવક્ષેપ છૂટા પાડશે, એટલે કે AgClનું અવક્ષેપન થશે. તરત જ બંને દ્રાવણો જેવા ભેગા થાય એટલે તરત જ AgClના અવક્ષેપ છૂટા પડશે. એટલે આ પ્રક્રિયા ખૂબ જ ઓછા સમયગાળામાં થાય છે, એટલે તે ઝડપી પ્રક્રિયા કહેવાશે. ઝડપી પ્રક્રિયાનું બીજું ઉદાહરણ કોઈ પણ એસિડ અને કોઈ પણ બેઝ લઈ શકાય. એસિડ અને બેઝ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયા સુપર ફાસ્ટ થાય. તટસ્થીકરણ પ્રક્રિયા આપણે ભણી ગયા છે કે એસિડ અને બેઝ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને. તો આની અંદર જેવો એસિડ અને બેઝ ભેગો થાય, આમ ટચ થાય એની સપાટી, તરત જ ક્ષાર અને પાણી બની જાય. સુપર ફાસ્ટ પ્રક્રિયા, ઝડપી પ્રક્રિયા છે. યાદ રાખજો, આ એસિડ અને બેઝ વચ્ચેની આ તટસ્થીકરણની પ્રક્રિયા માત્ર 1 નેનોસેકન્ડમાં થઈ જાય છે. 1 નેનોસેકન્ડમાં થાય છે. 1 નેનોસેકન્ડમાં થાય છે. MCQ માટે યાદ રાખજો. સેકન્ડમાં બોલીએ તો 10⁻⁹ સેકન્ડ જેટલા બહુ જ ઓછા સમયમાં થઈ જાય છે. આ MCQ માટે યાદ રાખવાનું. તો મિત્રો, રાસાયણિક ગતિકીમાં આપણે પ્રક્રિયા વેગનો અભ્યાસ કરવાનો છે. તો આપણે પહેલી થિયરીમાં પ્રક્રિયા વેગના સંદર્ભમાં પ્રક્રિયાઓના પ્રકારો અને તેના ઉદાહરણો ભણ્યા. આ બધા ઉદાહરણો MCQમાં પણ પૂછી શકે. આ સમય પણ MCQ માટે યાદ રાખજો. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.